નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કાયાવરોહન લખુલેશ ધામમાં હિન્દુ નૂતન વર્ષની ભવ્ય ઉજવણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ કાયારોહણ ખાતે આવેલ લખુલેશ ધામમાં ચૈત્ર સુદ એકમ એટલે કે ભારતીય નવ વર્ષ નિમિત્તે વિવિધ મંગલમય ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સનાતન ધર્મની પરંપરા મુજબ આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની શરૂઆત કરી હતી અને ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક પણ આજ પવિત્ર તીર્થી પર થયો હતો। આ પર્વ નિમિત્તે આયોજિત અનુષ્ઠાનોમાં દેવી પૂજન, ગૌપૂજન, યજ્ઞ અને કુમારી પૂજન મુખ્ય આકર્ષણ રહ્યા છે। વડોદરા અને સમગ્ર ગુજરાતના આશરે 200થી 300 ગામોના શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા। આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન સંસ્કૃતિને પુનઃ સ્થાપિત કરવાનો અને સમાજમાં ચૈત્ર પ્રતિપદાનું મહત્વ વધારવાનો છે। વિશેષ આકર્ષણ તરીકે પ્રખ્યાત લોકગાયક બહાદુરભાઈ ગઢવીનો દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવી દેવતાઓના આરાધના અને સંસ્કૃતિના ગીતો પીરસવામાં આવ્યા હતા। ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ મંગલમય આયોજન દ્વારા નવી પેઢીમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ આવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત ધર્મપ્રેમી અને હિન્દુ ગુરુકુળના બાળકો હાજર રહ્યા હતા અને લખુલેશ ધામમાં આંતરરાષ્ટ્રીય લોક ગાયક બહાદુર ગઢવીના સર્વે ગીતોની રમઝટ બોલાવી હતી। ओम अदितिर्ध्योरदितिरन्तरिक्षमदितिर्माता विविधा भक्त्या गुहाणा परमेश्वरी। फूल ले लेवाना। माल्यादिनी सुगंधि फूल ले लो। माल्यादिनी सुगंधिनी मालत्यादिनी वे प्रभु मया हतानि पूज वेद देवाना प्रत्यक्ष हाँ आद्योपाद्यं समर्पयामि नमः। चालू करो बाबीने खंडन पुंडरीकाक्ष गुणात्म पुंडरीकाक्ष पानी जमणा तो पकड़वाने। ओम विष्णु हथी बांधूला। ओम विष्णु श्रीमद भगवान महापुरुष विष्णु अथ ब्रह्मणो हरि नारायणी नमोस्तुते। श्रीमद भगवान હવે કો આશીર્વાદ આપે એવું કહે નીચે આમ જોઈને ઉપર ભારત વર્ષે આર્યવર્ત પ્રદેશે કાયાવરોહણે ગ્રામે 2083 તમ સંવત્સરે માસકો માસે ચૈત્ર માસે શુક્લ પક્ષે દ્વિતીય તિથિ શુક્રવાસે સાયનમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્ય સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતામ। ચંદનનો ચાંદલો કર્યા પછી બે માતા પિતાની વાત કાયમ માનવાની। જ્યારે માતા પિતા રોજ સવારે સાંજે હવે તો ગુરુકુળમાં રહો છો પણ જ્યારે ઘરે જાઓ ત્યારે પહેલાં જઈ તો શું કરવાનું? માતા પિતાને પગે લાગવાનું અને ક્યારે લાગવાનું? અંગૂઠા પાણી ધોયા પછી હવે પછી ચંદન છે, ચંદનનો તિલક કરવાનો પોતાના પિતા માતા બન્યોને ઊભા થઈને। સંસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર્ધવિંદે ભવમ વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરી। પુષ્પગુચ્છ આપણી આ ગુરુકુળનું એક નજર આ બધાની વચ્ચે આપણા વાઘોડિયાના લોકપ્રિય અને લોક લાડેલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલા બાપુની ઉપસ્થિતિ છે। માતાજી આજે ચિતરેલી અમે ચાંદણા અંતોળા બારણે બાંધ્યા।
સમરીએ અમે તારા નામને હેનો આવે આજ રંગ પૂરજે તું ભગવતી માતાજી જે બાબુની નો આવે રક્ષણ મળે એવી કુમત નથી મળતી, સર્વેને વ્યક્તિત્વની સાચી ઝલક નથી મળતી. સિંધુમાં જળ થઈ જનારા બિંદુ લખોલેશ ધામ ગુરુકુળની અંદર આપણા સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ મોટું મહત્ત્વ છે. આ ચૈત્રી નવરાત્રિના દિવસે ગુરુકુળની અંદર આમ જોવા જાવ તો આપણે ગુરુકુળની પરંપરા જે પહેલાં હતી ધીરે ધીરે ભૂસાઈ ગઈ. પણ આ ગુરુજી પાસે આવ્યા પછી એવું લાગે કે ભાઈ આ ગુરુકુળ પુનઃ સ્થાપિત થઈ રહ્યું હોય એવું અહીંયા આવ્યા પછી આપણને લાગે. કારણ કે અહીંયા માર્શલ આર્ટ, હોર્સ રાઇડિંગ, રાઇફલ શૂટિંગ, સંસ્કૃત, ઇંગ્લિશથી માંડીને હવન તમામ પ્રકારનું જે ગુરુકુળની જૂની પદ્ધતિ હતી એ પ્રમાણેનું અહીંયા બાળકને તૈયાર કરવામાં આવે છે. અને આ જગ્યા ઉપર આવ્યા પછી તમને પણ પોઝિટિવ વાઇબ્રેશનથી એવું લાગે કે નહીં આ ખરેખર જગ્યા ખૂબ પવિત્ર છે. અને આ ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે ગુરુજી દ્વારા કન્યા પૂજન, માતા પિતાનું પૂજન, માતાજીનું પૂજન, ગૌ માતાનું પૂજન, આ તમામનું અને સાથે સાથે પછી આજુબાજુના 200 ગામોમાં તમામ ભાવિક ભક્તોને બોલાવીને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે ખરેખર અહીંયા આવ્યા પછી હું પણ ધન્યતા અનુભવું છું. ગુરુજીના આશીર્વાદ લીધા પછી મને પણ ધન્યતાનો અનુભવ અહેસાસ થાય છે. ગુરુજીના ખૂબ આશીર્વાદ મળ્યા છે અને મારે કહેવું જોઈએ કે આ સરસ મજાનું આયોજન જે ગુરુજીએ કર્યું છે એને ખૂબ આગળ વધારે અને આની અંદર બાળકો આપના માધ્યમથી એટલું જ કહીશ કે માતા પિતાએ આ ગુરુકુળની વિઝિટ લેવી જોઈએ અને પોતાના બાળકોને અહીંયા ગુરુકુળની અંદર મૂકવા જોઈએ. કારણ કે સંપૂર્ણ પ્રકારના સંસ્કાર સાથે જ્યારે બાળક અહીંથી નીકળે ત્યારે એને સંપૂર્ણ સંસ્કારિક બાળક થઈને નીકળે એ પ્રમાણની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે ખૂબ ખૂબ આ જે ટ્રસ્ટીઓ છે જે આયોજન કર્યું છે બધાને ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી ગુરુજીના ચરણોમાં વંદન સાથે आपना कार्यक्रम में खूब खूब अभिनंदन। सनातन धर्म के अनुसार ब्रह्मा जी ने चैत्र मास की प्रतिपदा को ब्रह्मांड की रचना की शुरुआत की थी और भगवान श्री राम का भी राज्याभिषेक चैत्र मास की प्रतिपदा को हुआ था। संवत्सर की शुरुआत भी चैत्र प्रतिपदा से होती है। तो आज हमने चैत्र प्रतिपदा के निमित्त गुजरात राज्य के बड़ौदा जिले के कायावरोहण तीर्थ स्थान के लकुलिश धाम में 9 वर्ष निमित्त एक मंगलमय आयोजन किया है, जिसके अंतर्गत देवी माता का पूजन, गौ पूजन, यज्ञ, कुमारी का पूजन ऐसे कई प्रकार के आयोजन किए गए हैं। और इसी उपलक्ष्य में यहाँ बड़ौदा के और गुजरात के 200-300 गाँव के आत्मीयजन जुड़े और हमारी पुनः परंपरा को पुनः समाज में प्रसारित किया जाए, पुनः स्थापित किया जाए, उसके लिए प्रयत्न है। यहाँ अनेकों गाँव से, अनेकों विस्तार से आए हुए आत्मीयजनों का भोजन और सनातन संस्कृति के अनेकों कार्यक्रमों का आयोजन हो रहा है। लोक डायरा का भी यहाँ पर आयोजन हुआ है, जिसमें प्रसिद्ध लोक गायक बहादुर भाई गढ़वी के द्वारा हमारी सनातन संस्कृति और हमारे देवी देवताओं की आराधना के लक्ष्य में रखकर ऐसे गीतों का आयोजन किया गया है, जिससे संस्कृति का संवर्धन भी हो, सबको प्रेरणा भी मिले और गौ माता की सेवा भी हो। क्या आह्वान करते हैं समाज के लिए, क्या मैसेज समाज को देते हैं? मुख्यतः हमारे सनातन धर्म में जो हमें शास्त्रों में समझाया गया है कि ब्रह्मा जी ने ब्रह्मांड की रचना की शुरुआत चैत्र प्रतिपदा से की थी और सनातन धर्म जो आगे बढ़ता चला गया क्रमशः, तो आज उसी स्थिति को पुनः समाज में प्रसारित करना और विशेषकर जैसे गुजरात में दिवाली के बाद हम 9 वर्ष मनाते हैं, इसकी जगह आने वाले वर्षों में धीरे धीरे समाज में ये मैसेज जाए कि चैत्र मास नो पड़वो एटले 9 वर्ष संवत्सर ની શરૂઆત
और उसी उपलक्ष्य में हम ये प्रयत्न कर रहे हैं। પહેલાં તો આ નવું વર્ષ જે ચૈતર માસ કહેવાય છે, જે ગુરુજીના સાનિધ્યમાં આજે અમને એવું લાગી રહ્યું છે કે આ નવું વર્ષ કઈ રીતે ઉજવાઈ રહ્યું છે, એની સાચી દિશા અને દશા જે અત્યારે મોબાઈલના ટેકનોલોજીની અંદર જે બાળકો બીજી દિશામાં જઈ રહ્યા છે, પરંતુ આ ગુરુજીના સાનિધ્યથી અમને અને અમારા બાળકો અને આવનારી પેઢીને જે સનાતન ધર્મ શું છે એનું સાચું માર્ગદર્શન જો આવા ગુરુજીના સાનિધ્યમાં થતું હોય તો અમારા માટે ગૌરવની વાત છે. અને આજે હું આ પાવન ધરતી પર જ્યારે કારવનની પાવન ધરતી પર લકુડીસ ધામમાં આવ્યો છું તો મને એવું લાગે છે કે અમારા બાળકો જે બીજી દિશામાં જઈ રહ્યા છે એમને સાચી દિશા અને દશા બદલાશે એવું લાગી રહ્યું છે. માનવતા અને કોમી એકતાના સંદેશ સાથે ઈદની ઉજવણી વડોદરામાં ઈદ ઉલ ફિત્રના પવિત્ર પર્વે સ્થાનિક અગ્રણીએ માનવતા અને સામાજિક સમરસતાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે ઈદની સાચી ઉજવણી ત્યારે જ ગણાય જ્યારે ઝકાત દ્વારા સમાજના ગરીબમાં ગરીબ વ્યક્તિના ચહેરા પર ખુશી લાવી શકાય. તેમણે ભારપૂર્વક કહ્યું કે ધર્મ કે કર્મ અલગ છે. જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી એકબીજાની સેવામાં સહભાગી થવું એ સાચું કર્મ છે. ભારત ત્યારે જ મજબૂત બનશે જ્યારે તમામ ધર્મના લોકો એકતા સાથે રહીને હળીમળીને તહેવાર ઉજવશે. રાષ્ટ્રની પ્રગતિ માટે કોમી એકતા અનિવાર્ય હોવાનું જણાવ્યું. તેને સૌને ઈદની શુભેચ્છાઓ પાઠવી. પવિત્ર રમજાન માસ બાદ આજે ઈદનો તહેવાર ઈદગાહ મેદાન ખાતે તમામ મુસ્લિમ બિરાદરો મિત્રોને ઈદ મુબારક કહેવા આવ્યા છે. અને આ ઈદ આપણા સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે. આપણે વડોદરા શહેરના તમામ નગરજનોને શુભેચ્છા પાઠવું છું, કારણ કે આપણે બધા તહેવારો એક કોમી એકતા અને ભાઈચારા સંદેશથી ઉજવીએ છીએ. જોગાનું જોગ તમે જુઓ કે અત્યારે ચૈત્ર નવરાત્ર પણ ચાલે છે, ગુડી પડવા, ચેટીચંદ, બધા સમાજના તહેવારો, નવા વર્ષ પણ હમણાં 2 દિવસ પહેલાં આપણે ઉજવ્યા છે. ત્યારે આજે ઈદ પણ છે. ત્યારે તમામ આવી જ રીતે આપણે તમામ તહેવારો ઉજવતા રહીએ અને ભાઈચારા અને કોમી એકતાના સંદેશથી આ વડોદરા શહેર અને આપણા ભારત દેશનું નામ રોશન કરીએ એવી આજના દિવસે પ્રાર્થના કરું છું. આજનો ઈદનો પર્વ નથી, દર વર્ષે ઈદનો પર્વ આવે છે. અને રમજાન પછી એવું કહેવાય છે કે અલ્લાહ તાલાનું ફરમાન છે કે ઈદના દિવસે એના થોડાક અગાઉ જે 2% ખૈરાત જે કહે છે, જકાત જેને કહેવાય છે, એ દરેક મુસલમાન આપે છે. કેમ? એનું ફરમાન છે કે ગરીબથી ગરીબના માણસને એના ચહેરા પર ખુશી જ્યાં સુધી ના લાવે ત્યાં સુધી એ મોમિન બી ના કહેવાય, ત્યાં સુધી એ મુસલમાન બી ના કહેવાય અને ત્યાં સુધી સાચી ઈદ બી ના કહેવાય. એટલે દરેક મુસલમાન જકાત બી આપે છે અને દરેક ગરીબના ચહેરા પર ખુશી લાવે છે. મારું માનવું છે કે ધર્મ અને કર્મ બે જુદા જુદા છે. આજે મને ખતીબ સાહેબે હાર પહેરાવીને જે સન્માન કર્યું હતું, મેં એનું બળકપણનું માન આપું છું. પણ મારું કર્મ છે, મારે ધર્મ અને જાતિ જોયા વગર કામ કરવાનું હોય છે. એટલે હું માનું છું કે સાચી ઈદ ત્યારે જ થાય જ્યારે એક મુસલમાન બીજા ગરીબ માણસના ઉપર ખુશી લાવી શકે. મક્કાથી મદીના આવ્યા પછી મોહમ્મદ હુસૈને આ મોમિનોને, મુસલમાનોને એક ફરમાન કરેલું કે ઈદના દિવસે રમઝાન મહિનાની અંદર જે તમે 1 મહિના સુધી ત્યાગ, તપસ્યા અને બલિદાન કરીને સાચી દિશામાં અલ્લાહ તાલાની જે સેવા કરો છો એનું પરિણામ ઈદ છે. અને ઈદ એ કહે છે કે દરેક ગરીબના ઘરમાં ખુશી આવે, એના ચહેરા પર ખુશી હોય અને તારે જ સાચી ઈદ છે. મારું માનવું છે કે આ દેશની અંદર સાચી ધર્મની પરિભાષા એ જ છે કે જાતિ અને ધર્મ છોડીને દરેક ગરીબના ઘરમાં ખુશી લાવો અને સાચા તહેવારો મનાવો. હિન્દુસ્તાન ત્યારે જ મજબૂત થશે જ્યારે જાતિ પ્રથાથી હટશે અને લોકો એકબીજાથી મળીને આ દેશની પ્રગતિ તરફ बढ़શે. અને સાચી ઈદ અને સાચો દિવાળી અને સાચી હોળી ત્યારે જ થશે જ્યારે બધા એક થઈને આગળ વધીએ અને દેશને મજબૂત કરીએ. હું વડોદરા શહેર ખતીબ આજે ઈદગાહ મેદાન ખાતે ઈદગાહ મસ્જિદમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી છે. આ નમાઝ રમજાનનો પવિત્ર માસમાં જે ઇબાદત કરી એના ફલસ્વરૂપ એક ઈદની ખુશી માટે આ ઈદની નમાઝ મુસ્લિમ લોકોએ અદા કરી.
આ નમાઝ અલ્લાહ તાલા કબૂલ ફરમાવે. સાથે સાથે વડોદરા શહેરના પોલીસ તંત્ર તરફથી, પ્રશાસન તરફથી, વહીવટી તંત્ર તરફથી જે કંઈ બી મને મદદ મળી છે એનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ ડિજિટલ મીડિયા જે છે એમનો બી હું આભાર વ્યક્ત કરું છું કે મારી આ અવાજ, મારો સંદેશો એ આવામને પહોંચાડે છે, લોકોને પહોંચાડે છે. એનો હું ઋણી છું અને આભાર વ્યક્ત કરું છું. આપ સૌને હું નગરજનોને મેસેજ આપું કે વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, તો આપણો વિરુદ્ધ અકબંધ રહેવું જોઈએ. અને સાથે સાથે એક જાગૃત નાગરિક તરીકે જાગૃતતા માટે હું કે આપણો એક અધિકાર જે છે એ આવનારા ટૂંક સમયમાં જે અધિકાર છે એ અધિકારનો સંપૂર્ણપણે 100% ઉપયોગ કરી ને આપણો અધિકારને જતન કરી અને અધિકારને આપણો અધિકત કરીને એને અધિકારને અપનાવે અને કરે એના માટે આભાર વ્યક્ત કરું છું. 2 દિવસ અગાઉ માંજલપુર વિસ્તારમાં પોલીસનું ગુંડારાજ જોવા મળ્યું. સ્થાનિકોના આક્ષેપ છે કે પોલીસ કર્મીઓ નશાની હાલતમાં સ્થાનિકો સાથે ગંદી ગાળો આપી અને જબાજબી કરે છે. વરસાદ બ્રિજ અંબે સ્કૂલ પાસે રાત્રિ દરમિયાન પોલીસ કર્મીઓ નશાની હાલતમાં ગાળાગાળી કરી સ્થાનિક નાગરિકોને PCR વાનમાં બેસાડી ઢોર માર માર્યો. જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબને આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી. પોલીસે જનતાની સુરક્ષા માટે છે. જો પોલીસ જ આવા કૃત્યો કરશે તો જાહેર જનતા ક્યાં જશે? શું આ પોલીસ કર્મીઓ માંજલપુર પોલીસ સ્ટેશનના છે કે અન્ય કોઈ પોલીસ સ્ટેશનના? હવે જોવાનું રહ્યું પોલીસના ગુંડારાજ ચલાવનાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થશે કે નહીં. હવે જો બતાવો, તમે થપ્પડ માર્યું ને? સાહેબ જો અમે કંઈ કર્યું નહીં તો ફાલતુમાં ઝાપટ કેમ માર્યું? चलो मैं आओ हमारी गाड़ी में वीडियो उतारे थे ने कई का कैमरा एम कहे चल बेच जा साहब कई करियो नहीं जो जाओ હવે જો હવે તમે બેહી જા. હા ને હવે જો ના ના સાહેબ હવે વાંધો નહીં, અમે કંઈ કર્યું નહીં, ખાલી અહીંયા ઊભા હતા અને આવજો. કોનું છે? આ કોનું છે? સંસ્કારી નગરી વડોદરા માટે આજનો દિવસ વિકાસની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો સાબિત થઈ રહ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે, ત્યારે તેઓ શહેરની સુરક્ષા, વહીવટી સુરક્ષા અને જનકલ્યાણના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આશરે ₹511 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ અને આકાર લેનાર આ કામોથી વડોદરાની કાયાપલટ થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રવાસની શરૂઆત સવારે 10:55 કલાકે પોલીસ ભવન ખાતેથી થશે. અહીં તેઓ અત્યાધુનિક સિટી લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ સેન્ટર કાર્યરત થવાથી વડોદરા શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને
કાયદો વ્યવસ્થા પર બાજ નજર રાખી શકાશે. ગુનાખોરી ડામવા અને ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષા ચુસ્ત કરવા માટે આ સેન્ટર પાયાનું કામ કરશે. નાયબ મુખ્યમંત્રી નવલખી મેદાન ખાતે પહોંચશે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમોમાં તેઓ ₹507 કરોડના વિવિધ વિકાસલક્ષી કામો લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પેકેજમાં માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા અને ગ્રામીણ વિકાસના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જે વડોદરાના છેવાડેના માનવી સુધી સુવિધાઓ પહોંચાડશે. પોલો ગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત ચેરિટી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ₹4.12 કરોડના ખર્ચે બનેલું આ ભવન ધાર્મિક અને સામાજિક ટ્રસ્ટોની વહીવટી કામગીરીમાં વેગ આપશે. આધુનિક બિલ્ડિંગમાં તમામ જરૂરી સવલતો ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી નાગરિકોને સરકારી કામકાજમાં સરળતા રહે. આ પ્રસંગે વડોદરાના સ્થાનિક ધારાસભ્ય, મેયર, કલેક્ટર અને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીના મુલાકાત વડોદરાના વિકાસની નવી ઊંચાઈ પર લઈ જનાર બની શકે છે. બોલો ભારત માતા કી. ગરમી ભારી લાગી રહી છે બધાને જ. તમને બધાને ગરમી વધારે સહન ના કરવી પડે એટલા માટે જ મેં કહ્યું આ લોકોને કે લાંબા સ્વાગતો કરવાની બદલે જે લોકોનો હક છે, જે લોકોના હિતમાં આજે વિવિધ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે, એવા સૌ લોકોનો સમય બચે તે પ્રકારે આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે. આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વડોદરા જિલ્લા અને વડોદરા શહેર માટે 538 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોની ભેટ લઈને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ મને મોકલ્યો છે. હજી ગયા જ અઠવાડિયે વડોદરા શહેરમાં 200 કરોડથી વધારેના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર 15 દિવસની અંદર કુલ મળીને 750 થી વધારે કરોડ રૂપિયાના પ્રોજેક્ટો, એમાંય મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની મદદથી આ વિવિધ પ્રોજેક્ટોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે. આજના સૌની વચ્ચે ઉપસ્થિત વડોદરા શહેર જિલ્લાના સૌ આગેવાનો, ગુજરાત પોલીસના સૌ ઓફિસરો અને વડોદરા શહેરના બે હાથ જોડીને વંદન કરીને આપ સૌને અભિનંદન આપવા આવ્યો છું. ડબલ એન્જિન સરકારનો ની ગતિ કોને કહેવાય તેનું જીવંત ઉદાહરણ એ આજે વડોદરા શહેરમાં ઉપસ્થિત થયું. એક જ મંચ પરથી પંચોતના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા. આ 500 પ્રોજેક્ટો વડોદરાની સુરક્ષા, વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વડોદરાની સુખાકારી માટે અમારી સરકારની તમારા સૌ લોકો સાથે મળીને આપણે આપણા વડોદરાને ડેવલપ્ડ અને ખાસ કરીને સુખાકારી માટેની ગેરંટીનો એક આપણું વડોદરા છે. ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 30.50 કરોડ રૂપિયાના કેમેરાઓનું ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મારા અહીં બેઠેલા સૌ પોલીસ પરિવારની મારી બહેનો, મારા પોલીસ પરિવારના સૌ સભ્યો માટે જે રાત દિવસ મહેનત કરે છે, આ ગરમી હોય, ભારી ઠંડી હોય કે ભારે વરસાદ હોય, વાવાઝોડું આવે ને
હમણાં 2 દિવસ પહેલા આપણે દ્રશ્ય જોયા છે, સુરત હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય, ગાંધીનગર હોય, જો બંધ કરીને ઘરની અંદર સુરક્ષિત રહેવું પડે છે ને આવા વાવાઝોડાઓમાં, ત્યારે ના સૌ જવાનો ક્યારેય કોઈ વાવાઝોડો હોય કરવાનો હોય, ક્યારેય કોઈ કોરોના હોય કે ગંભીર પરિસ્થિતિ હોય, પોલીસે પીછેહટ નથી કરી. રાજ્યના નાગરિકોની સેવામાં હર હંમેશ એ ફિલ્ડ પર ઊભા હોય છે. આનો માટે ખાસ કરીને આજે 172.98 કરોડના 10 વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં પીઆઈ તમામ કક્ષાના આ સૌ પોલીસ જવાનો માટે એમના આવાસ માટેની, પછી અલગ અલગ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની વ્યવસ્થા હોય, આ બધા જ કામો આજે અહીંયાથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. આ 5 એ આદરણીય વડાપ્રધાન શ્રી વિકસિત ભારતના વિઝન અને આદરણીય મુખ્યમંત્રી ગુજરાતના મક્કમ નિર્ધારને ખાતરી અને સાબિત આપે છે. ભાઈઓ મિત્રો, વડોદરા આ તમારું શહેર એ દેશની કલાની ઓળખ છે. ગુજરાતના સૌ યુવાનોને વિદ્યા આપવાનું સૌથી મોટું કેન્દ્ર છે અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું આપણું વડોદરા, જ્યારે પણ હું આ નગરીમાં આવું ત્યારે મને શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડજીની યાદ આવે છે. દ્વારા વિચારેલા આ તમામ કામો, જે તે વખતે એમ કહેવાતું હતું કે આપણું વડોદરા એટલે પ્લાનિંગમાં નંબર 1, ટાઉન પ્લાનિંગમાં નંબર 1, એજ્યુકેશનમાં નંબર 1. આજનો આ કાર્યક્રમ આ બધા જ વિષયોને ચરિતાર્થ કરે છે. ગુજરાતનું કેન્દ્ર નથી, પરંતુ શિક્ષણ, ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ્સ કે ટેકનોલોજીનું એક ગ્લોબલ હબ બનીને આગળ વધી રહ્યું છે. આજે જે આ કેમેરાઓ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવા કેમેરાઓ ઉમેરવામાં આવ્યા છે, આ કેમેરાઓ થકી આવનારા દિવસોમાં વડોદરાને વધારે સેફ બનાવવામાં દૂરથી ખૂબ મોટી સફળતા મળવાની છે. હાલમાં આ વડોદરાથી આ લોકાર્પણ કરવામાં આવે છે, એ આખો પ્રોજેક્ટ જે છે એમાં આ લોકાર્પણ કરી રહ્યા છે. ચોથા ભાગનું બેઉમાં લાગે છે. આ આખો એ 51 નગરપાલિકાને ઓમાં કુલ 12,000થી વધુ નવા કેમેરાઓ ગુજરાત નગરપાલિકાઓમાં બી વડોદરા જેવી જ વ્યવસ્થાઓ મળે, જે આપણી આંતરરાજ્ય જે કેમેરાઓ લગાડવામાં આવી રહ્યા છે. આજે વડોદરા પોલીસ પાસે સ્માર્ટ સિટીના વિશ્વાસ ફેઝ 2ના 657 કેમેરાઓ મળીને કેવલ 8 કેમેરાઓ લગાડવામાં આવ્યા છે અને આ અભેદ નેટવર્ક દ્વારા આવનારા દિવસોમાં વધુ સફળતા મળશે. આજે વડોદરા જોડે સુરત શહેરના 1336 કેમેરાઓનું બી લોકાર્પણ અહીંયાથી જ કરવામાં આવ્યું છે. મોનિટરિંગ થશે અને એ કેમેરાઓ જે પોલીસ સ્ટેશનમાં લાગતા હશે એ પોલીસ સ્ટેશનમાંથી બી મોનિટરિંગ થશે. ખાસ કરીને જે પ્રાઇવેટ કેમેરાઓ જે રોડ સાઈડ પર લાગેલા છે, કોઈ સોસાયટીના હોય, કોમર્શિયલ હોય કે પછી કોઈ બીજા પ્રાઇવેટ કેમેરાઓને બી આ નેટવર્કમાં જોડવામાં આવ્યા છે. એટલે 7,000 પ્લસ 2600 વડોદરા પાસે 9600 કેમેરાઓ, એટલે 9608 ઇન્ટિગ્રેટેડ સિસ્ટમમાં જોડવામાં આવ્યા છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.